અમદાવાદના નવરંગપુરાની સોમલલિત સ્કૂલમાં ચકચારી ઘટના। શાળાના ચોથા માળેથી વિદ્યાર્થીનીએ કૂદકો માર્યાનો દાવો। ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કૂદકો માર્યાનો દાવો। હાજર વિદ્યાર્થીનીએ બચાવવાનો પ્રયાસ કર્યાનો પણ દાવો છે। તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર માટે ખસેડવામાં આવી। વિદ્યાર્થીનીએ કૂદકો કેમ માર્યો તે કારણ હજુ પણ અકબંધ છે। નવરંગપુરા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી। આસામાં 10th ધોરણની એક વિદ્યાર્થીનીએ ઉપરથી પડી ગઈ, પડતું મૂક્યું લોબીમાંથી અને તરત જ અમે એને 108 બોલાવી અને ટ્રીટમેન્ટ માટે નિધિ હોસ્પિટલમાં લઈ ગયા છે। અમારો સ્ટાફ બધો ત્યાં હાજર છે, ડૉક્ટર અને હું બી હમણાં જ આવ્યો ત્યાંથી। ડૉક્ટર એની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે, એના ફેમિલી મેમ્બર બી બધા આવી ગયા છે અને ચાલી રહ્યું છે। મલ્ટિપલ ફ્રેક્ચર છે એવું ડૉક્ટરે મને કહ્યું અને એ પોલીસ તપાસ કરી રહી છે। બધી વિગત આવશે તમને આપીશું। ના 2 મિનિટ જ એણે સીધી ચોથે માળથી ભૂસકો જ માર્યો। ચોથા માળેનો ક્લાસ હતો કે હા, ચોથે માળેનો ક્લાસ હતો। પ્રાઇમા ફેસી હજી નથી ખબર પડતી રીઝન, કારણ કે કોઈ પણ રીઝન તમે જાણ્યા વગર આપો ને તો એની અસર આડી અવરી પડે। હા કર્યો, 3-4 છોકરીઓ, સ્ટાફને તો ખબર ના હોય પણ 3-4 છોકરીઓ હતી એ દોડી અને એનો હાથ પકડવા ગઈ તો એક છોકરીએ એનો હાથ પકડી પણ લીધો, એણે હાથ છોડાઈ અને સીધો ભૂસકો માર્યો। કોઈ છોકરો હેરાન કરે એવી ફરિયાદ આવે તો અમે તરત જ એક્શન લઈએ, એવું બન્યું નથી। ના, એવું તો હજી આ 10thનું ભારણ છે પણ એ તો પરીક્ષા આપવા આવતી જ હતી રેગ્યુલર।